કોની પાસે છે જરી કોમેન્ટમાં કહેતા જજો હા અને આવ્યા છો તો યાર સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જજો ચાલો પાટિયું જોડવા આવે પાટ જો જોડી દીધો છે આપણે ફર્સ્ટ ક્લાસ અને આપણે ભાઈ ભીનામાં આંકવાનો છે સિંગ વાવ્યા ઉપર પાટ દબડાઈ નહીં જાય ને પાટલી મારે પાટલી ત્યારે આપણે તો પાટ માર્યો પાટ પાટ મારી દીધી પાટલી મારે ઢોકળો થઈ જાય ને ઘણા બધા નીકળે ધ્યાન રાખીને નાખવું પડે ભાઈ ત્યારે એમ થાય ગુડફુડી ઢોકળામાં એટલે પીન પાછી પાડી દેવી પડે કાકડી હાથે હારે જ રાખવી પડે આ રીતે થઈ ગયો ને ચોખ્ખો હવે મને હાંકવા આવે ચાલો ઘણો હાંકવા આવે ખાલી ખાલી મને હાલવા હો ખાલી ખાલી હાંકવાના છે ને પછી પાછા સડી નાખશું આપણે ખાલી ખાલી ફર્સ્ટ ક્લાસ થઈ જાય પહેલા ઓલે હો ભાઈ આ એટલે પેલા હાંકી નાખ્યો ખાલી ખાલી પછી ઉપર સડી મૂકશું વહેતા બરોબર તો આટલી થોડી ધૂળ ભરાય છે અહીં તો સાલુમાં નીકળતી જાય ધૂળ કેમ હાલ કેમ છે ભાઈ તેની હાંસ થાય ને તા 40-50 વીઘા ભોં કાપી નાખે બોલો બેલ્યુમાં હાલનારા તેવા ભાઈ બીજી વાર હાંકી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ અને થઈ ગયું એક ખરખું હો ભાઈ જોઈ આમાં કાંઈ ઘટે કાંઈ ન ઘટે હો ભાઈ પહેલી વાર ખાલી ખાલી નાખ્યું હતું બીજી વાર ઉપર ચડી નાખ્યું છે અને ભાઈ જોઈ લે આય વરસાદ તો જોવો બગડાટી બોલાવે એ જોવો તો ખરા હે તમને એમ થાય કે સિંગ ઉગી ને ફુવારા કેમ મૂક્યા જણ અહીંયા આવી ગઈ જો જોઈ લો કેમ તો આ 6 જમણ પહેલાં આપણે 2 વાર પાટ માર્યો હતો પાટલી આંકવાની હતી એની જગ્યાએ આપણે પાટ માર્યો હતો 2 વાર અને એ સિંગ અત્યારે કેવી ફર્સ્ટ ક્લાસ નીકળી ગઈ છે કેમ કે પાટ માર્યો એટલે એક ખરખું થઈ ગયું હતું બધું આમ લેવલિંગ નથી કહેતા એને જેમ એટલે સિંગ એક ખરખી દેખાય બધી તમે જો તમને એમ થાય કે નહીં એક જ ખરખી સિંગ છે બધી નીકળી ગઈ જુઓ આમાં નથી આપણે મૂક્યા ફુવારા કાંઈ નથી મૂક્યું આપણે ઓલી થોડીક 10 દિવસ આગળ છે અને વરસાદ ચાલુ હતો એના હિસાબે 10 દિવસ પાછળ રહી છે અને આવા ડૂલ્યા પડ્યા છે કંઈક હવે હાથે કોદળાથી લીટા ગાળીને ડૂલ ચોપવા પડે આની અંદર ગમે હાલે દાણા ન હોય તો પછી ગમે કઠોળ મગ છે અડદ છે એવું કંઈક આપણે સોંપી દેવું થોડોક વરસાદ થઈ જાય હમણાં પછી સોંપા છે એક ખરખી પણ સિંગ જોઈ લો આ બધી 39 નંબર છે સિંગ તો જુઓ તો આમાં કાંઈ ઘટે સિંગમાં કેવી ફર્સ્ટ ક્લાસ ઊભી કે નહીં
હવે તો આમાં થોડાક દી થાય એટલે હાથી આંકી નાખવું છે. ઝીણું ઝીણું ખડ છે એ બધું પડી જાય. બહુ ઉગાવો તો છે નહીં, કેમ કે મોડેકથી વાવ્યું હતું એટલે એ બધો બિયારો પાટલી આંકી એટલે થોડોક બધો સોળાઈ ગયો, એના હિસાબે ઓછો થઈ ગયો છે બિયારો. બાકી છે થોડીક ધરોડી ને એવું છે થોડુંક, એ તો આમથી લેવી જ પડે. અને શાહમાં કાંઈ નો ઘટવા જોઈ લો. હે આવો શાહ હોય ને તો હાથી આંકવાની મજા આવે છે ને. એકદમ લીટી ખુલ્લા બળિયા કદાચ હોય ને હારા, એમ તો એમ છૂટા હાથે હાલ્યા જાય. હા, કેમ કે એક જ સરખી હોય લીટી એટલે બળિયા હાલ્યા જાય. બળિયાને બહુ ખેંચમાં પડે નહીં. વાંકા સૂકી શાહ હોય તો થોડુંક કેવડાવે. બાકી આવા શાહમાં તો ખુલ્લા મૂકી દો ને, વાહે ન હાલવી ને તોય હાલ્યા જાય. હા, ડૂલ તો ઘણી જગ્યાએ દેખાય છે. આમાં એટલે ડૂલ ઝાઝા પૂરવા જોશે એવું લાગે મને, જોયામાં એવું લાગે છે. તમારું અરમાન શું કહે છે ને? આજે ડૂલ પડ્યા છે ડૂલ, તો એમાં શું સોંપાય? તમારું અરમાન શું કહે છે? કઠોળમાં મગ છે, અડદ છે, કળથી છે, કઈ વસ્તુ આમાં સોંપાઈ હોય તો વહેલા પાકે? કેમ કે આ જે છે આ તો બહુ અડધે સુધી છે ડૂલ્યો. જો આ ડૂલ્યો છે ઠેઠ અડધે સુધી છે. જો ઝૂમ કરું હું તમને, જો છે અડધે સુધી. ઠીક જોઈ લ્યો. એમાં ગમે નહીં, એમાં દાણા હલવાઈ ગયા હતા અંદર. દાણા પછી દાણો ઉપર ભેગો થઈ ગયો એટલે ડોંઢવાઈ ગયા હતા. એના હિસાબે આ ડૂલ પડેલું છે. એટલે આમાં કઠોળ જ સોંપવો જોઈશે, એ સિવાય કાંઈ મેળ આવશે નહીં. અને આપણે પાટ માર્યો હતો ને એટલે એક ખરખું થઈ ગયું જમીન, એટલે સિંગ એક ખરખી નીકળી ગઈ. અને આમાં આપણે કાંઈ નહોતું આંક્યું, બરાબર. વરસાદ આવી ગયો હતો એટલે કાંઈ પાટ કે પાટલી કાંઈ હાલ્યું નહોતું, એટલે એના હિસાબે આવા રહી જાય. જો આવા ઢોરા જમ્પ કેમ હોય એને જેમ થઈ જાય. આ પાટિયું હાલ્યું નથી ને એના હિસાબે તો એટલો ફરક પડે. આપણે પાટલી વાવ્યા પછી આંકવા માટે જે આ ઢોરા ઢળિયા હોય એ ખરખું પાલેસ કરી દે. તો આવું છે મારા વાલા, સબસ્ક્રાઈબ કરતા જઈજો. હા, બસ એટલો સપોર્ટ કરજો. અને ફેસબુકમાં જોતા હો તો ફોલો કરતા જજો. અને પ્યારું એવું નામ તમારું લખતા જજો. અને પક્ષી કેવા કિલોલ કરે ચાલો દેખાડું. કેમ અવાજ આવે? મસ્ત આવે કે નહીં? અત્યારે મકાન બનાવે છે બધી ચકલીઓ, કીડી ચકલીઓ.